એક મહત્વના સમાચાર વિશે રાજકોટથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। શ્રાવણ માસમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગાંધીગ્રામ એસકે ચોક ખાતે આવેલા ફરસાની દુકાનમાં દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શ્રાવણ માસમાં લોકો એકટાણું રહી પુણ્યનું ભાથું બાંધતા હોય છે, ત્યારે મિલાવટવાળી વસ્તુઓ અને ફરસાણને લઈને આરોગ્ય વિભાગની રેડ જોવા મળી રહી છે। ઠક્કર ફરસાણ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ગાંધીગ્રામમાં આવેલી ફરસાની દુકાનમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે। રાજકોટમાં શ્રાવણ માસમાં આરોગ્ય વિભાગ દ્વારા સતર્કતા દાખવવામાં આવી છે। તહેવારનો સમય છે, ત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે લોકો એક ટાઈમ જમીને પુણ્યનું ભાથું બાંધતા હોય છે, ત્યારે ગાંધીગ્રામમાં આવેલી ફરસાની દુકાનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી। आज अंगे વધુ વાત કરીશું। સમાચાર લખી અમારી સાથે લાઈવ જોડાજો। લખી, શ્રાવણ માસમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી થઈ, કઈ કઈ વિસ્તારોમાં રાજકોટમાં દરોડા પાડવામાં આવ્યા છે? જે આપને જણાવી દો કે શ્રાવણ માસ દરમિયાન લોકો છે તે ફરાળી વસ્તુ આરોગવાનો વધારે આગ્રહ રાખતા હોય છે ને કોક લોકો તો એક મહિના સુધી એકટાણું એટલે કે બપોરે માત્ર એક સમય જમીને પોતાને જે પુણ્યનું ભાથું છે તે બાંધતા હોય છે। જ્યારે વાત કરીએ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની, તો આરોગ્ય શાખા દ્વારા અલગ અલગ વિસ્તારમાં રેડ છે તે પાડવામાં આવી છે। રાજકોટના હાલ હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ કે ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા એસકે ચોકમાં જે ચેકિંગ છે તે આરોગ્ય વિભાગ દ્વારા જે હાથ ધરવામાં આવ્યું છે। રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં ઠક્કર ગૃહ ઉદ્યોગ છે કે જ્યાં રેડ છે તે પાડવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો અહીં જે ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું, તો બીજી તરફ કહી શકાય કે લોકોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારના ચેડા ન થાય તે માટે આજે આરોગ્ય શાખા દ્વારા અલગ અલગ સ્થળો ઉપર જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે લોકો છે તે શ્રાવણ માસ દરમિયાન ફરાળી વસ્તુઓ છે તે આરોગતા હોય છે, અને જેને લઈને જે આરોગ્ય શાખા દ્વારા જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। તેવી પણ જે આરોગ્ય શાખાને બાતમી મળી હતી કે ફરાળી જે વસ્તુઓમાં લોટનો ઉમેરો કરીને જે લોકોનો જે રહેતા હોય છે જે શ્રાવણ માસ દરમિયાન તેનું જે કહી શકાય કે ગેરકાયદેસર રીતે જે ફરાળી વસ્તુમાં નાખતા હોય છે ને મિલાવટ કરતા હોય છે વસ્તુઓ, તેને લઈને આરોગ્ય શાખા દ્વારા ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। આ રાજસાક્ષી ફરસાણ છે કે ત્યાં પણ જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ પણ પ્રકારની વસ્તુઓ છે તે આરોગ્ય શાખાને મળી આવેલ નથી। તો બીજી તરફ તેની બાજુમાં જ આવેલી ઠક્કર ગૃહ ઉદ્યોગ છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું બટેટા જે લોટ છે જે પેટીસનો તેને લઈને। તો બીજી તરફ જે તેલ છે તેમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ છે તે જોવા મળી હતી। દાજ્યુ તેલનો ઉપયોગ છે તે આ ઠક્કર ગૃહ ઉદ્યોગના જે સંચાલકો છે તે કરતા હતા, અને તેને લઈને જે આરોગ્ય શાખા દ્વારા જે નોટિસ છે તે પણ ફટકારવામાં આવશે અને સેમ્પલ લઈને રિપોર્ટ છે તે પણ મોકલવામાં આવશે। પરંતુ અહીં કહી શકાય કે જ્યારે આરોગ્ય શાખા દ્વારા રેડ પાડવામાં આવતી હોય છે અને સેમ્પલ લઈને લેબોરેટરીમાં એફએસએલમાં મોકલવામાં આવતા હોય છે, પરંતુ જ્યારે તેનો રિપોર્ટ આવતા ખૂબ જ વાર લાગી જતી હોય છે। 4 થી 5 વર્ષ જેટલો સમય છે તે રિપોર્ટને આવતા વાર લાગી જતી હોય છે, અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક કાર્યવાહી છે તે નોમિનલ થતી હોય છે। ત્યારે આ કાર્યવાહી ઝડપી થાય તેવી પણ ક્યાંક ને ક્યાંક લોકો છે તેઓ માંગણી કરી રહ્યા છે, કારણ કે આરોગ્ય શાખા ક્યાંક ને ક્યાંક જે ચેકિંગ તો હાથ ધરે છે, પરંતુ તેનું રિઝલ્ટ છે તે જોવા મળતું નથી। એટલે ચોક્કસપણે જોવા જાય તો હવે શ્રાવણ માસ દરમિયાન કઈ પ્રકારની કાર્યવાહી આરોગ્ય શાખા કરશે તે પણ જોવું રહેશે। જી લકી, અન્ય કયા કયા વિસ્તારોમાં દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે તે અંગે કોઈ માહિતી સામે આવી છે? રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ અને જે ગાંધીગ્રામ વિસ્તાર છે, નાણાવટી ચોકનો જે વિસ્તાર છે કે ત્યાં હાલ તો ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, અને ત્યાં આગામી સમયમાં 1 મહિના સુધી આ કાર્યવાહી છે તે ચાલુ રહેશે એવું આરોગ્ય શાખાના જે અધિકારી છે તેની સાથે વાતચીતમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ ગાંધીગ્રામ વિસ્તારના એસકે ચોકમાં ફરસાણની દુકાનો અને ગૃહ ઉદ્યોગમાં ચાલતા જે ફરાળી વસ્તુઓના જે ગાણવા છે ત્યાં ચેકિંગ છે તે હાલ હાથ ધરવાયું છે। જી આભાર લકી, જોડાવા માટે અને માહિતી આપવા